આજે વિમેન્સ ડે છે એટલે ડેફિનેટલી આપણું પ્રાઇમ ફોકસ એ વિમેન્સ રહેશે. આજે મહિલાઓ ઘણા સફળતાના શિખરો સર કરી રહી છે, પરંતુ જ્યારે તેની સામે બીમારી આવી જાય છે તો ક્યારેક તે હતાશ થઈ જાય છે, તે કન્ફ્યુઝ થઈ જાય છે, તેને શું કરવું તે નથી ખબર પડતી. અને આ સાથે જનરલી મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. અને જ્યારે કેન્સરનો શબ્દ મહિલા સાંભળે છે એટલે ડરી પણ એટલી જ જાય છે. અને ત્યારે મહિલાઓએ તેની ટ્રીટમેન્ટ કેવી રીતે કરાવવી જોઈએ, તેના લક્ષણો શું હોય છે, કઈ થેરાપી તેને કરાવડાવવી જોઈએ, ડરવું ન જોઈએ, ગભરાવવું ન જોઈએ. આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર ડોક્ટરની પેનલ જોડાઈ ગઈ છે. ડોક્ટર પ્રાપ્તિ, ડોક્ટર યેશા અને ડોક્ટર નુપુર આપણી સાથે જોડાયા છે. ડોક્ટર્સ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ડોક્ટર પ્રાપ્તિ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, જનરલી મહિલાઓ એ ટોબેકો નથી ખાતી અને પુરુષના કમ્પેરિઝનમાં તો બહુ જ ઓછો એ રેશિયો છે. કેટલા ટાઈપ્સના કેન્સર મહિલાઓમાં થતા હોય છે અને તેના પાછળનું રીઝન શું છે તે પહેલા આપ જણાવશો. ડોક્ટર પ્રાપ્તિ. બેઝિકલી મહિલાઓમાં કેન્સર થાય છે, એના રિલેટેડ કયા કેન્સર થાય છે એ જણાવું એ પહેલાં હું તમને જણાવવા માગું છું કે જેમ તમે કીધું એમ કેન્સરથી લોકો બહુ ડરી જતા હોય છે. કેન્સરનું નામ સાંભળતા જ લોકોની ફેમિલીમાં હિંમત હારી જતા હોય છે. તો બેઝિકલી કેન્સરથી ડરવાની જરૂર નથી. કેન્સર એ એક નોર્મલ બીમારી તરીકે જ કેન્સરને કન્સિડર કરવું જોઈએ. આજકાલ જે રીતે કેન્સરનો ઇન્સિડન્સ વધી રહ્યો છે એની સાથે સાથે જ કેન્સરના ટ્રીટમેન્ટના ઓપ્શન્સ પણ એટલા વધી રહ્યા છે. ટ્રીટમેન્ટમાં એટલું એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે કે ટ્રીટમેન્ટની અસર સાથે આડઅસર પણ ઓછી થઈ રહી છે. એટલે કેન્સરને આપણે એક નોર્મલ બીમારી તરીકે ગણી અને એની સાથે હિંમતથી લડવું જોઈએ. હવે આવીએ તો વિમેનમાં થતા એટલે કે સ્ત્રીઓમાં થતા કેન્સરની વાતો પર. તો સ્ત્રીઓમાં બહુ પ્રકારના કેન્સર થઈ શકતા હોય છે, પણ મુખ્યત્વે ઇન્ડિયન ફિમેલ એટલે આપણા ભારતમાં જે સ્ત્રીઓમાં કેન્સર થતા હોય એમાં સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર એટલે સ્તન કેન્સર, સેકન્ડ છે સર્વાઇકલ કેન્સર એટલે કે આપણે ગર્ભાશયના મુખનું કેન્સર, એની સાથે સાથે જ ગર્ભાશયનું કેન્સર, અંડાશય એટલે ઓવેરિયન કેન્સરનું પ્રમાણ ખાસું વધારે છે. આની સાથે સાથે ટોબેકોનું સેવન કેટલીક સ્ત્રીઓ કરતી જ હોય છે, એટલે એના લીધે ટોબેકોના લીધે જે થતા હોય એ મોંના, ગળાના, જડબાના કેન્સર્સ પણ ઘણી બધી સ્ત્રીઓમાં જોવા મળતા હોય છે. તદુપરાંત ઘણી બધી વસ્તુ જે એ લોકો સેવન નથી કરતા, જેમ કે સિગરેટ અને બીજી બધી આપણે બીડીની વાત કરીએ તો ઘણી સ્ત્રીઓના પરિવારમાં એમના પુરુષો કે બીજા લોકો સ્મોકિંગ કરતા હોય છે. એના લીધે જે આપણે પેસિવ સ્મોકિંગ કહીએ એના કારણે પણ એમને લંગ કેન્સર અને અન્નનળીનું એટલે લંગ એટલે કે આપણા ફેફસાનું અને અન્નનળીનું કેન્સર થવાના ચાન્સીસ રહેતા હોય છે. એ સિવાય પણ ઘણા બધા હોય છે કેન્સર, પણ આ મુખ્યત્વે જે કેન્સર સ્ત્રીઓમાં જોવા મળે છે એનું લિસ્ટ છે. ડોક્ટર પ્રાપ્તિ, આપણને જણાવ્યું કે મહિલાઓમાં કયા ટાઈપ્સના કેન્સર થઈ રહ્યા છે, પરંતુ ડોક્ટર યેશા એ જાણવું છે કે શા માટે મહિલાઓને જ્યાં કેન્સર થઈ રહ્યા છે તેના પાછળનું રીઝન શું છે. મહિલાઓમાં આજકાલ કેન્સરના કેસીસ વધી રહ્યા છે, એની પાછળ ઘણા બધા કારણો છે. મેઇન કારણ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. હોર્મોનલ ઇમ્બેલેન્સ સ્ત્રીઓમાં કેમ જોવા મળે છે? કેમ કે આજકાલ લેટ પ્રેગ્નન્સી રાખવી, ગર્ભનિરોધક ગોળીઓનો વધુ પડતો વપરાશ કરવો, મેનોપોઝ વખતે લોંગ ટર્મ હોર્મોનલ ટ્રીટમેન્ટ લેવી અને આ ઉપરાંત ઘણી ફિમેલ બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતી એટલે કે બાળકને પૂરતું દૂધ નથી પીવડાવતી. આ બધા કારણોસર ફિમેલમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, જેના કારણે ફિમેલમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સર થવાની શક્યતા વધી રહી છે. આ ઉપરાંત અનહેલ્ધી ડાયટ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડના વધુ પડતું કરવાને કારણે પણ ફિમેલમાં કેન્સર્સ વધી રહ્યા છે. અને મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનરના કારણે ગર્ભાશયનું કેન્સર વધી રહ્યું છે. HPV વાયરસ જેવા વાયરસના લીધે પણ સર્વાઇકલ કેન્સર થઈ રહ્યું છે. જી ડોક્ટર યેશા, આપે જણાવ્યું કે જનરલી બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર એ મહિલાઓમાં થઈ રહ્યું છે અને આ રેશિયો વધારે છે, પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે મહિલાઓ ડરે છે. ડોક્ટર નુપુર એ જાણવું છે કે મહિલાઓમાં જે આ કેન્સર થઈ રહ્યા છે તેના પ્રારંભિક લક્ષણો શું હોય છે. તો સૌથી પહેલાં આપણે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ. બ્રેસ્ટ કેન્સરના ઘણા બધા લક્ષણ હોય છે, પણ એનું મેઇન મુખ્ય લક્ષણ એ છે કે એની અંદર બ્રેસ્ટમાં ગાંઠ ફીલ થવી અને બીજી વસ્તુ કે આ ગાંઠમાં પેઇન થતું નથી.
બ્રેસ્ટ કેન્સરમાં 5 થી 7% લંપની અંદર ગાંઠની અંદર જ પેઇન થતું હોય છે, બાકી પેઇન નથી થતું. સો મુખ્ય લક્ષણ છે બ્રેસ્ટની અંદર ગાંઠ ફીલ થવી. બીજું લક્ષણ છે નિપલમાંથી ડિસ્ચાર્જ આવો, બ્રેસ્ટની સ્કિન ઉપર ચાંદા પડી જવા, ત્યાં રેડનેસ થઈ જવી. આ બધા જ બ્રેસ્ટના કેન્સરના લક્ષણ હોઈ શકે છે. સાથે બીજા કેન્સરની વાત કરું, જેમ કે ગર્ભાશયના મુખનું કેન્સરની વાત કરો, ગર્ભાશયના કેન્સર, એ બધાની અંદર તમને મેઇન એનું લક્ષણ હોય છે કે લાંબા સમય માટે વજાઇનલ વ્હાઇટ કલરનો ડિસ્ચાર્જ થવો. પેશન્ટને મેનોપોઝ આવી ગયું હોય, એક વખત એમને મેનોપોઝ આવી ગઈ મતલબ માસિક બંધ થઈ ગયું છે, એના પછી પણ એમને અચાનક બ્લીડિંગ થવું, સ્પોટિંગ થવું, પોસ્ટ ઇન્ટરકોર્સ બ્લીડિંગ થવું, મેન્સિસના ટાઈમમાં વધારે પડતું બ્લીડિંગ થવું કે વધારે પેઇન થવું, પેટના નીચેના ભાગમાં વધારે પેઇન થવું, આ બધા જ ગર્ભાશયના કે ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જી, અને ડૉક્ટર યેશા, આપ એ જણાવશો કે જે પણ કેન્સર મહિલાઓમાં થઈ રહ્યા છે, પછી બ્રેસ્ટ હોય, ગર્ભાશયનું હોય, શું આ કેન્સર એ વારસાગત હોય છે? કારણ કે ઘણી ખરી વખત એવું પણ હોય છે કે ફેમિલીમાં હોય છે અને વારસા પ્રમાણે આવતું પણ હોય છે, અને આને લઈ ઘણી અફવાઓ પણ છે, લોકો મિસગાઈડ પણ થઈ રહ્યા છે, તો થોડું એ ક્લિયર કરશો આપ. હા, કેન્સર વારસાગત હોઈ શકે છે, પરંતુ બધા કેન્સર વારસાગત હોવા જરૂરી નથી. માત્ર 5 થી 10% કેન્સર વારસાગત હોય છે. જો તમારા ફેમિલીમાં તમારા મમ્મી, ભાઈ, બહેન, પપ્પા, દાદા, દાદી, નાના, નાની કે કાકા, મામા, ફોઈ કોઈને પણ બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર કે ઓવેરિયન કેન્સરની હિસ્ટ્રી છે અને એમને કોઈ બ્રાકા નામના મ્યુટેશનનું હિસ્ટ્રી પણ છે, તો તમારામાં પણ એ કેન્સરનું રિસ્ક વધવાની શક્યતા છે. આ કેન્સર ના થાય કા એ કેન્સરને આપણે અર્લી સ્ટેજમાં પકડી શકીએ એના માટે તમારે રેગ્યુલર ફોલોઅપ કરાવવું જોઈએ અને સાથે સાથે ડૉક્ટર્સને પણ બતાવતા રહેવું જોઈએ. જી, એટલે ઘણા ખરા કેન્સર એવા પણ હોય છે કે જે વારસાગત હોય છે, તેમાં જેવી રીતે ડૉક્ટર યેશાએ કહ્યું એ ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે જનરલી કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે પ્રિવેન્શન રાખવું એ પણ એટલું જ જરૂરી છે. ડૉક્ટર નુપુર, બ્રેસ્ટ કેન્સર થાય છે કોઈ પણ મહિલાઓને, પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ? જેમ તમે કીધું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, 100% આ વાત બહુ સાચી છે. મહિલાઓમાં કેન્સર, બ્રેસ્ટ કેન્સર તમે પ્રિવેન્ટ નહીં કરી શકો, પણ હા એને અર્લી ડાયગ્નોઝ કરી શકો છો. અર્લી ડાયગ્નોસિસ માટે 2 રીત છે કે પહેલી આવે કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન અને બીજું આવે સ્ક્રીનિંગ મેમોગ્રાફી. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનો મતલબ થાય છે જાતે જ પોતાના બ્રેસ્ટની તપાસ કરવાની. આ તપાસ ક્યારે કરવી જોઈએ? તો 18 થી 20 વર્ષની ઉંમર પછી દરેક ફિમેલે પોતાના બ્રેસ્ટની જાતે જ ચકાસણી કરવાની સ્ટાર્ટ કરવી જોઈએ, મહિનામાં 1 વખત, અને જ્યારે તમારા પીરિયડ્સ પતી જાય એના પછી કરવી જોઈએ. બિકોઝ પીરિયડ્સથી પહેલાં ઘણી બધી મહિલાઓને બ્રેસ્ટમાં પેઇનની કમ્પ્લેન હોય જ છે. એ ટાઈમમાં બ્રેસ્ટમાં તમને થોડા લંપ ગાંઠ જેવું થોડું ફીલ થતું હોય છે, પેઇન હોય છે, એટલે એ ટાઈમમાં બ્રેસ્ટની તપાસ કરવાનો કોઈ મતલબ એટલો નહીં થાય. તમે જ્યારે પીરિયડ્સ પતી જાય એના પછી તમે બ્રેસ્ટની તપાસ કરો. બીજી વસ્તુ છે સ્ક્રીનિંગ મેમોગ્રાફી. તો સ્ક્રીનિંગ મેમોગ્રાફી છે શું? મેમોગ્રાફીનો મતલબ થાય બ્રેસ્ટનો એક્સરે. જેમ કે તમે સ્ક્રીનિંગ મેમોગ્રાફીની અંદર તમને ઘણી બધી વસ્તુ જાણવા મળે કે જેમ કે બ્રેસ્ટની અંદર કોઈ ગાંઠ બનેલી છે તો એ ગાંઠ કેવા ટાઈપની છે, એ નોર્મલ ગાંઠ છે કે કેન્સરની ગાંઠ છે. અને ઘણી વખત જ્યારે તમારે કેન્સર બન્યું નથી હોતું, જેને કહેવાય પ્રી કેન્સરસ કન્ડિશન, કે જેમાં કેન્સર થવાની હજી શરૂઆત છે, તો એ કન્ડિશનને જેને અમે માઇક્રોકેલ્સિફિકેશન કહીએ છીએ, તો માઇક્રોકેલ્સિફિકેશન પણ મેમોગ્રાફીમાં જોવા મળે છે. આ બધી વસ્તુ જ્યારે કેન્સર થવાની શરૂઆત હોય કે શરૂઆતની પહેલાંની બધી જ વસ્તુ, ઘણી બધી વસ્તુ મતલબ મેમોગ્રાફીમાં તમે જાણી શકો છો. આ 2 વસ્તુ છે જે તમારે સ્ક્રીનિંગના પર્પઝથી કરવી જોઈએ. ઓકે, ડૉક્ટર નુપુરે બ્રેસ્ટ કેન્સર વિશે તો જણાવ્યું, બટ ડૉક્ટર પ્રાપ્તિ, આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે ગર્ભાશયનું કેન્સર થતું હોય છે, કન્ફ્યુઝન પણ એટલું જ હોય છે અને ડર પણ તેમાં સૌથી વધારે લાગતો હોય છે, કારણ કે ગર્ભાશયનું કેન્સર હોય છે. તેના પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ, શું વિશેષ કાળજીઓ રાખવી જોઈએ, ધ્યાન શું રાખવાનું મહિલાઓએ? ગર્ભાશયના મુખનું એટલે કે આપણે સર્વાઇકલ કેન્સરની વાત કરીએ
તો જે તમે કીધું પ્રિવેન્શન, તો પ્રિવેન્શન ઇઝ કે જે તમે બીમારી થતાં પહેલાં તમે એને દૂર કરી શકો. તો એને આપણે સિમ્પલ લેંગ્વેજમાં હું તમને સમજાવું તો જેમ આપણે દરેક બીમારી માટે વેક્સિન આપીએ છીએ, નાના બાળકોને આપીએ છીએ આપણે વેક્સિન કે એ બીમારી એને ના થાય. સેમ જેવી રીતે આપણે કોરોનામાં વેક્સિન લીધી હતી કે જેનાથી આપણને કોવિડ વેક્સિન લીધા પછી કોવિડ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય, કાં તો થાય તો બી એના સિમ્ટમ્સ ઓછા હોય. તો સેમ એ જ રીતે બહુ ઓછા કેન્સરમાં આ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. અને સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર એક એવું કેન્સર છે કે જેના માટે વેક્સિન અવેલેબલ છે. એમાં એક જ કેન્સર છે જેના માટે HPV વેક્સિન અવેલેબલ છે. સર્વાઇકલ કેન્સરના ઘણા બધા કારણો હોય છે, પણ એમાંનું એક કારણ છે હ્યુમન પેપિલોમા વાયરસ કે જેને HPV વાયરસ કહે છે. આ વાયરસની અગેન્સ્ટમાં વેક્સિન અવેલેબલ છે અને એ વેક્સિન લેવાથી સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ જો કોઈ સ્ત્રીમાં હોય તો 70થી 80% ઓછા થઈ જતા હોય છે. પણ એ સિવાય પણ ઘણા બધા કારણો હોય છે સર્વાઇકલ કેન્સરના, જે કારણોથી તો સર્વાઇકલ કેન્સર થઈ શકે, ગર્ભાશયના મુખનું કેન્સર થઈ શકે. માટે આપણે આ વેક્સિન તો લેવી જ જોઈએ, પણ એ સ્ત્રીઓએ પણ એ વેક્સિન લીધા પછી પણ જે એની રૂટીન તપાસ જે કરાવવી પડે, જે એના સિમ્ટમ કે જે એના લક્ષણો માટે ધ્યાન રાખવાનું હોય એ તો લોકોએ રાખવું જ જોઈએ. તો તમને જણાવું તો HPV વેક્સિન જે છે એ 2 ટાઈપની વેક્સિન અવેલેબલ છે અને એ વેક્સિન 9 વર્ષની ઉપરની બાળકીઓથી આપણે આપી શકાય છે. આઈડિયલ એજ એની લગ્ન પહેલાં આપી દો તો એની ઇફેક્ટિવિટી ઘણી સારી થતી હોય છે. પણ લગ્ન પછી પણ સ્ત્રીઓ લઈ શકે આ વેક્સિન. 45 યર્સ સુધી, મેનોપોઝ પહેલાં સુધી એમણે આ વેક્સિન લીધી હોય તો એમને સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ ઓછા થતા હોય છે. આ વેક્સિન જે છે એના 3 ડોઝ હોય છે, 2 પ્રકારની વેક્સિન હોય છે અને 6 મહિનાની અંદર એ ડોઝ પૂરા કરવાના હોય છે. મેજર કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી, પણ આ એક સારો એવો સ્ટેપ છે જે ગવર્મેન્ટ પણ આજકાલ એને પ્રમોટ કરી રહી છે. અને આ વેક્સિન આપણે બધાને એડવાઇસ કરવી જોઈએ. ઘણા બધા ગાયનેકોલોજીસ્ટ પણ એ એડવાઇસ કરતા હોય છે અને દરેક સ્ત્રીઓએ એમની એજ પ્રમાણે એમના ડૉક્ટરની સલાહ મુજબ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લેવી જોઈએ. ડૉક્ટર પ્રાપ્તિ, આપને એ પણ પૂછવા માંગીશ, જેવી રીતે આપે કહ્યું કે એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ એ રસીની હોતી નથી, પણ ઇફ કોઈ મહિલાને એવું થાય છે કે મેચ નથી થતી અથવા તો કોઈ રિએક્શન આવી જાય છે, ત્યારે એને શું કરવું જોઈએ? જો કોઈ રિએક્શન આવે તો એ કોઈ બી દવા કે વેક્સિનની બહુ રેર સાઇડ ઇફેક્ટ હોય છે. જો તમને એ થાય તો તરત જ તમારે નોર્મલ ફીવર અને બોડી એક થવો એ રૂટીન સાઇડ ઇફેક્ટ છે. એના સિવાય કોઈ બી મેજર સાઇડ ઇફેક્ટ તમને લાગે, કોઈ લક્ષણો લાગે વેક્સિન લીધાના તરત પછી, તમારે તરત જ જે ડૉક્ટર તમને એડવાઇસ કરી છે અથવા જે ડૉક્ટરે તમને વેક્સિન આપી છે એમને જણાવવું જોઈએ અને તરત એમનું કન્સલ્ટેશન લઈ અને એકવાર ટ્રીટમેન્ટ એમના મુતાબિક ચાલુ કરવી જોઈએ. જી, તો મેરિંગો હોસ્પિટલ કે જે સૌથી સારી ટ્રીટમેન્ટ એ કેન્સરની આપી રહી છે, એટલે તમે ત્યાં પણ જઈ શકો છો. જો તમે આવા કોઈ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હોય, પીડાઈ રહ્યા હોય, તો ત્યાં તમને બેસ્ટ ટ્રીટમેન્ટ અને સિનિયર ડોક્ટર્સ પર ત્યાં અવેલેબલ છે, એટલે તમને સારવાર સારી મળી જશે. આ સાથે ડૉક્ટર નુપુર, આપને એ પૂછવું છે કે જનરલી ઘણી મહિલાઓ વાતો કરતી હોય છે અને એ એક મે બી થોડું હેઝિટેટ પણ ફીલ થતું હોય છે દરેક મહિલાઓને જ્યારે એને બ્રેસ્ટ કેન્સર થતું હોય છે, તો શું એ બ્રેસ્ટ નીકાળવું જ પડે છે? ના, પહેલાં એક ટાઈમ હતો કે જ્યારે બ્રેસ્ટ કેન્સર થતું હતું તે એની માત્ર એક જ ટ્રીટમેન્ટ હોતી હતી કે બ્રેસ્ટ કાઢી નાખો, પરંતુ હવે એવું નથી રહ્યું. બ્રેસ્ટ કેન્સર ઇવન થાય એના પછી પણ પહેલાં જે કેન્સર થયું છે એનો પ્રકાર કયો છે, એનો સ્વભાવ કયો છે એ જાણવામાં આવે છે. એના પછી ડિસાઇડ કરવામાં આવે છે કે પહેલાં એને કીમોથેરાપી આપવી કે પહેલાં એને ઓપરેશન કરવું. એનું એક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બનાવવામાં આવે છે. એના પછી જ્યારે સર્જરીનો ટાઈમ આવે ત્યારે સર્જરી પહેલાં ખાલી બ્રેસ્ટ કાઢવાનું સર્જરી આવતી હતી જેને કહેવાય છે માસ્ટેક્ટમી. હવે ઘણી બધી સર્જરીમાં પણ એડવાન્સમેન્ટ થયું છે. એમાં આવે છે બ્રેસ્ટ કન્ઝર્વેટિવ સર્જરી, મતલબ કે બ્રેસ્ટને બચાવવાની સર્જરી, જેની અંદર બ્રેસ્ટની અંદર જે જગ્યાએ કેન્સરનો પાર્ટ હોય એને કાઢી નાખવામાં આવે છે અને જે બાકીનો બ્રેસ્ટનો ભાગ છે ત્યાં રેડિયોથેરાપી આપવામાં આવે છે, એટલે કે શેક આપવામાં આવે છે. એક બહુ લાર્જ સ્કેલ પર એક સ્ટડી થયેલી છે કે જે આપણને કહે છે કે તમે માસ્ટેક્ટમી કરાવો, મતલબ કે તમે બ્રેસ્ટ કઢાવો, કાં તો પછી તમે બ્રેસ્ટને બચાવવાનું ઓપરેશન કરીને ત્યાં તમે શેક આપો, તો બંનેના રિઝલ્ટ સેમ છે. એનાથી તમારા ફ્યુચરમાં સર્વાઈવલના ચાન્સીસમાં કોઈ ફરક પડતો નથી. આને કહેવાય બ્રેસ્ટ કન્ઝર્વેટિવ સર્જરી. બીજી ઘણી સર્જરી આવે છે જેને કહેવાય છે ઓન્કોપ્લાસ્ટિક સર્જરી. હવે તમે બ્રેસ્ટમાંથી જ્યાં કેન્સર હતું એ તમે ગાંઠ તો કાઢી નાખી, પરંતુ જ્યાંથી તમે ગાંઠ કાઢશો ત્યાં તમારે ખાડો થઈ જશે, મતલબ કે એક જગ્યા બની જશે. એ જગ્યાને તમારે પૂરવી પડે.
તો એના માટે બ્રેસ્ટની આજુબાજુ જે આપણા ફેટ હોય બાજુના ભાગમાં નીચેના ભાગમાં એ ફેટ એ બધી ચામડીનો એનો જ ઉપયોગ કરીને એને રોટેટ કરીને એ જગ્યાને એક ફિલ કરવામાં આવે છે, જેનાથી એક સારું કોસ્મેટિક આઉટકમ બને છે. પેશન્ટના કેન્સર થાય ત્યારે એની ટ્રીટમેન્ટમાં ખાલી ને ખાલી બ્રેસ્ટ કાઢવું અને એનાથી એમની છાતી એકદમ સપાટ થઈ જાય છે, એ એકલો ઓપ્શન નથી રહ્યો. હવે તમે બીજી આ બધી નવી નવી ટેકનિકથી તમે એમને સારું એક કોસ્મેટિક આઉટકમ આપી શકો છો, કારણ કે અત્યારની ફિમેલ માટે એક બોડી ઇમેજ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી છે. એટલે પહેલાં કરતાં ટ્રીટમેન્ટ ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે અને અત્યારે પેશન્ટ જોડે ઘણા ઓપ્શન રહ્યા છે. જેને આખી બ્રેસ્ટ ઇવન કાઢી દીધી હોય એની જોડે પણ ઘણા ઓપ્શન હોય છે કે તમે પાછળના ભાગથી મસલને આગળ લઈ શકાય ને એ જગ્યા ભરીને બ્રેસ્ટને જેમ ઇમ્પ્લાન્ટ આપી શકાય અને બ્રેસ્ટની જેમ શેપ આપી શકાય છે. ડૉક્ટર નુપુર, આપણે એ જ પૂછવા માંગીશ, આપણે કહ્યું કે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, તો એ ઓપ્શન મારી બેસ્ટ ઓપ્શન કયો, અથવા તો મેરિંગો હોસ્પિટલ શું એ ટ્રીટમેન્ટ આપી રહી છે? હા, એ બધા જ ઓપ્શનની ટ્રીટમેન્ટ મેરિંગો હોસ્પિટલ આપી રહી છે. મેઇન હું તમને એમ જણાવવા માંગતી કે આ બધી વસ્તુ એવું નથી કે ખાલી કોસ્મેટિક આઉટકમ માટે છે. પહેલો કોઈ પણ ઓન્કો સર્જનનો મેઇન પહેલો કન્સર્ન એ હોય છે કે ઓન્કોલોજીકલ સેફટી, મતલબ કેન્સરને બહાર કાઢવું. એટલે તમે આમાંનું કોઈ પણ ઓપરેશન કરાવો તો કેન્સર તો નીકળે જ છે, પણ એની સાથે તમને બેટર આઉટકમ આપવામાં આવે છે, બેટર કોસ્મેટિક આઉટકમ આપવામાં આવે છે. ઓકે ડૉક્ટર પ્રાપ્તિ, હવે આપણે પૂછવા માંગીશ, જનરલી જ્યારે મહિલાઓમાં કેન્સર થાય છે, ઓવરઓલ કેન્સર થાય છે, રેડિયોથેરાપીનો પણ મેઇન રોલ હોય છે, જે રેડિયેશન આપવામાં આવે છે તેનો રોલ શું હોય છે, શા માટે તે લેવું પડે છે, અને એવું મિસકન્સેપ્શન પણ છે કે જ્યારે આવી ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે એ પછી રેડિયોલોજી હોય કે રેડિયોથેરાપી હોય ત્યારે હેરફોલ થતા હોય છે, તો એ પણ થોડું ક્લિયર કરશો આપ? સો રેડિયેશનની ટ્રીટમેન્ટ માટે તમને કહું તો રેડિયેશન એને સિમ્પલ લેંગ્વેજમાં શેકની ટ્રીટમેન્ટ કહેતા હોય છે. શેકની ટ્રીટમેન્ટ અને રેડિયેશન ટ્રીટમેન્ટ એને કહેવાય કે હાઈ એનર્જી એક્સરેઝ, જે આપણે ન્યુક્લિયર બોમ્બિંગમાં યુઝ થાય એ લેવલના હાઈ એનર્જી આયોનાઇઝિંગ રેડિયેશનને કેન્સરના ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. એટલે મરિંગો સિમ્સ હોસ્પિટલમાં અમારી પાસે 3 એવા લેટેસ્ટ અદ્યતન મશીન છે. આપણે સીટી સ્કેન MRI જે કરીએ એવા જ મશીન હોય છે, જે આપણી હોસ્પિટલમાં 15 વર્ષથી છે જે મશીન, અને જેની પર આપણે મરિંગો સિમ્સ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરીએ છીએ. એ મશીનમાં એવી રીતે હોય છે કે પેશન્ટની રેડિયેશનની ટ્રીટમેન્ટ એમના સ્ટેજ અને એમના ડાયગ્નોસિસ, એમની બીમારી પરથી ડિસાઇડ કરવામાં આવે છે. એમને એ મશીન પર ડેઇલી ટ્રીટમેન્ટ માટે આવવાનું હોય છે, રેડિયેશનની ટ્રીટમેન્ટ, અને આ ટ્રીટમેન્ટ 10 દિવસથી લઈને 35 દિવસ સુધી ચાલી શકે છે. આ હાઈ એનર્જી એક્સરેઝ જે હોય છે એની ટ્રીટમેન્ટ માટે પેશન્ટનો જે ડ્યુરેશન છે એના પ્રમાણમાં એમને થોડીક અસર થાય છે. એમને મેઇન એમ એ હોય છે કે કેન્સરના કોષોનો DNAનો ડેમેજ કરે છે આ એક્સરેની ટ્રીટમેન્ટથી, હાઈ એનર્જી રેડિયેશનની ટ્રીટમેન્ટથી, અને એના લીધે એ કેન્સરનો નાશ થાય છે અને એની આજુબાજુના નોર્મલ સ્ટ્રક્ચર્સને થોડી અસર થાય છે, પણ એ રિકવરી ફાસ્ટ થાય છે. તો મેઇન રેડિયેશનનો એમ એ રહે કે આપણે હાઈ એનર્જી એક્સરેઝથી કેન્સર કોષોનો નાશ કરીએ. હવે આ રેડિયેશનની ટ્રીટમેન્ટ જે છે એ ક્યારે કરવી, કઈ રીતે કરવી, એ પેશન્ટ અને દર્દીના અને એમના ડૉક્ટર સાથે ડિસ્કસ કરી અને એમના સ્ટેજના આધાર પર ડિસાઇડ કરવામાં આવે છે. કેન્સરનો ટ્રીટમેન્ટમાં મેઇન જેમ ડૉક્ટર નુપુરે કીધું એ પ્રમાણે 3 ટ્રીટમેન્ટ હોય છે, સર્જરી, રેડિયેશન અને કીમોથેરાપી. હવે સર્જરી, રેડિયેશન અને કીમોથેરાપીનું કમ્બાઇન્ડ ટ્રીટમેન્ટ જે થાય એને મલ્ટી મોડાલિટી ટ્રીટમેન્ટ કહેવાય. કેટલાક કેન્સરમાં રેડિયેશન પહેલાં યુઝ થશે, પછી સર્જરી થશે, અને કેટલાકમાં કીમોથેરાપી પહેલાં યુઝ થશે. એ બધું એમના સ્ટેજ પર ડિસાઇડ થાય છે. પણ રેડિયેશનથી ઘણા બધા કેન્સર એવા છે કે જે આપણે 100% ક્યોર કરી શકીએ છીએ. એને આપણે ઓર્ગન પ્રિઝર્વેશન ટ્રીટમેન્ટ કહેવાય. મતલબ કે આપણે ઓપરેશન કરીને શરીરનો એ અંગ નીકાળ્યા વગર આપણે રેડિયેશન અને કીમોથેરાપીની મદદથી એ કેન્સરનો ઇલાજ કરીએ. એવા કેન્સરમાં આવે છે સ્વરપેટીનું કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર. એટલે સર્વાઇકલ કેન્સરમાં શરૂઆતના સ્ટેજથી જ રેડિયેશનનો ખાસો એવો રોલ છે, અને રેડિયેશન અને કીમોથેરાપી કમ્બાઇન્ડ ટ્રીટમેન્ટ આપીએ તો ઘણા બધા ગર્ભાશયના મુખના કેન્સરના પેશન્ટોને બહુ જ સારી ટ્રીટમેન્ટ મળે છે, તે ઠીક થઈ શકે છે, અને એમની ફ્યુચર લાઈફ પણ ગર્ભાશય કઢાયા વગર પણ ઘણી સારી રહેતી હોય છે. એના માટે આપણે બહારના રેડિયેશનનો બી યુઝ કરીએ છીએ, જેને અમે એક્સટર્નલ રેડિયેશન કહીએ છીએ, અને એ સિવાય એક ઇન્ટરનલ રેડિયેશન એટલે કે શરીરના અંદર રેડિયેશનનો સોર્સ મૂકી અને રેડિયેશન આપીએ છીએ, જેને બ્રેકીથેરાપી કહેવાય. મરિંગો સિમ્સ હોસ્પિટલમાં બ્રેકીથેરાપીની પણ લેટેસ્ટ એડવાન્સ ટેકનિક અવેલેબલ છે. ઓકે ડૉક્ટર યેશા, એ જાણવું છે, જેવી રીતે ડૉક્ટર પ્રાપ્તિએ જણાવ્યું કે અલગ અલગ થેરાપી હોય છે,
કીમોથેરાપીનો રોલ શું હોય છે મહિલાઓમાં થતા કેન્સરમાં? પહેલાં તો આપણે એ જાણીએ કે કીમોથેરાપી કેન્સરના પેશન્ટ્સમાં કેમ આપવામાં આવે છે. કેમ કે કીમોથેરાપીનો રોલ છે કે જે કેન્સરના કોષો કેન્સરના પેશન્ટના શરીરમાં હોય છે એને મારવા માટે આપણે કીમોથેરાપી આપતા હોઈએ છીએ. કીમોથેરાપી શબ્દ સાંભળતા જ આપણા અહીંયા બધા લોકો ડરી જાય છે. થાય છે કીમોથેરાપીની અલગ અલગ સાઈડ ઇફેક્ટ હોય છે, જેમ કે વાળ ખરી જવા, તાવ આવવો, ઉલટી ઉપકા થવા, ડાયરિયા થવા. આ બધી આડઅસરો સામાન્ય છે અને આ આડઅસરો બધા પેશન્ટ્સને થાય એવું પણ જરૂરી નથી. ઘણાને થાય છે, ઘણાને નથી પણ થતું. અને આનાથી ડરીને કીમોથેરાપી નહીં લેવી એ યોગ્ય નથી. આ કીમોથેરાપી અલગ અલગ કેન્સર જેમ કે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ઓવેરિયન કેન્સરમાં આપવાથી એમને સારો રિસ્પોન્સ રેટ મળી રહ્યો છે. કીમોથેરાપી દરેક કેન્સરના અલગ અલગ પ્રકાર, જેમ કે કેન્સર ક્યાંનું કેન્સર છે, કઈ ટાઈપનું કેન્સર છે એ પ્રમાણે ડિસાઇડ થાય છે. ઘણીવાર કીમોથેરાપી સર્જરી પહેલાં પણ આપવામાં આવે છે, જ્યારે અમુકવાર કીમોથેરાપી સર્જરી પછી પણ આપવામાં આવે છે. આ કીમોથેરાપીનો મેઇન ઉદ્દેશ્ય છે કે કીમોથેરાપીને આપી અને જો પેશન્ટનું સર્જરી કરવાનો પ્લાન કર્યો હોય તો કીમોથેરાપી આપીને કેન્સરના કણોને શરીરમાંથી ઓછા કરવા અને ટ્યુમર બર્ડન ઓછું કરવું. આની સાથે સાથે અગર કીમોથેરાપી સર્જરી પછી લાગે છે તો એના માટે આપણે એનો રીઝન છે કે આપણે કીમોથેરાપી પેશન્ટ્સના શરીરમાં રહી ગયેલા જે કેન્સરના કોષો હોય છે એને મારી નાખવા અને કેન્સરને પાછું આવતું અટકાવવા માટે આપણે કીમોથેરાપી આપીએ છીએ. મરિંગો સિમ્સ હોસ્પિટલમાં આ રિસન્ટ એડવાન્સીસની મદદથી આજકાલ આપણે ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી પણ કીમોથેરાપીની સાથે સાથે આપીએ છીએ. જેમ કે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર તેમજ ઓવેરિયન કેન્સરમાં કીમોથેરાપીની સાથે સાથે આપણે ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી આપીએ તો એનો ઓવરઓલ સર્વાઈવલ રેટ અને રિસ્પોન્સ રેટ ખૂબ જ સારો છે. ડૉક્ટર નુપુર, આપને પૂછવા માંગીશ, બ્રેસ્ટ કેન્સર તો મહિલાઓમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ આની સાથે બીજા કયા કેન્સર એવા છે ગર્ભાશયના મુખના કેન્સર સિવાય જે મહિલાઓમાં વધારે થાય છે? મહિલાઓમાં થતા બીજા કેન્સર જેમ હમણાં ડૉક્ટર પ્રાપ્તિ બતાવ્યું તમને, એ બધા કેન્સર જેમ કે ગર્ભાશયના મુખનું, એના સાથે લંગનું કેન્સર, આ બધાના પ્રમાણ સ્ત્રીઓમાં વધી રહ્યા છે. બાકી તમે જોવા જઈએ તો ઇસોફેગસ જેમ કે અન્નળીનું કેન્સર છે, પેટના કેન્સર છે, આ ઓવરઓલ બધા કેન્સર દરેક એજમાં હવે પ્રમાણ વધી ગયું છે. ઓકે, ડૉક્ટર પ્રાપ્તિને આપણે પૂછી લઈએ. ડૉક્ટર પ્રાપ્તિ, થોડું એલાબોરેટ કરશો આને? સો બેસિકલી આ જ વસ્તુ કેન્સરનું જેમ શરૂઆતમાં આપણે જણાવ્યું એ રીતે જ કે કેન્સર સ્ત્રીઓમાં ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, પણ એવું જરૂરી નથી કે બધા જ કેન્સર બધાને થાય. આપણે શરૂઆતમાં મેઇનલી મુખ્યતમ કેન્સર્સ બધાની વાત કરી, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશયનું. એ સિવાય પણ જો બીજા કેન્સરની શક્યતા હોય તો એના લક્ષણો તમને હું જણાવી શકું. કેટલાક કેન્સર કે જે લંગ કેન્સર છે એના કયા લક્ષણો હોઈ શકે, જે ઘણું કોમન હોય છે કે તમને લાંબા સમયથી જો એમને ઉધરસ રહેતી હોય, કાં તો કફ જે છે 15-20 દિવસથી વધારે ઉધરસ રહેતી હોય, ગળફાની અંદર થોડા લોહીની છાંટો આવતી હોય, કાં તો એમને બગલના ભાગમાં કાં તો પાછળ બરડાના ભાગમાં દુખાવો રહેતો હોય, તો આ બધા લક્ષણો હોઈ શકે છે કે જે તમને ફેફસાનું કેન્સર હોય એના હોઈ શકે છે. એ સિવાય ઘણી બધી સ્ત્રીઓમાં આંતરડાના કેન્સર પણ હોય છે, જેનો રેટ કમ્પેરેટિવલી બીજા બધા કેન્સર કરતાં ઓછો હોય છે. પણ આંતરડાના કેન્સર હોય તો એમાં તમને જો બહુ લાંબા સમયથી લૂઝ મોશન થતા હોય, એટલે કે તમારું ફ્રીક્વન્સી વધારે હોય, અધરવાઇઝ તમને બહુ લાંબા સમયથી કબજિયાત રહેતી હોય, નીચેના ભાગમાં લોહી પડતું હોય, મળની જગ્યાએથી લોહી પડતું હોય, આ બધા સિમ્ટમ હોઈ શકે છે કે જેના માટે તમારે તરત ચેક કરાવવું જોઈએ. જરૂરી નથી કે આ સિમ્ટમો કેન્સરના જ હોય, પણ આ સિમ્ટમોને ઇગ્નોર ના કરવા જોઈએ. ઘણા લોકોને બહુ લાંબા સમયથી બેકએક હોય છે, તો તમારે એના માટે પણ રેગ્યુલર તમારા ઓર્થોપેડિશિયનને બતાવવો જોઈએ. હાડકા રિલેટેડ પ્રોબ્લેમ ના હોય તો તમારે એના માટે આગળ સ્પેશિયલિસ્ટને બતાવીને એની તપાસ કરાવવી જોઈએ. એ સિવાય અન્નળીનું જે કેન્સર છે એ ઘણી બધી સ્ત્રીઓમાં થતું હોય છે, કારણ કે સ્ત્રીઓમાં મલ્ટિપલ ડિલિવરીના લીધે હિમોગ્લોબિનનું લેવલ ઓછું થતું હોય છે. આવી ઘણી બધી સ્ત્રીઓમાં અન્નળીના ઉપરના ભાગને, જેને પોસ્ટ ક્રિકોઇડ રીજન કહેવાય, એ રીજનનું પણ ઘણાને કેન્સર થતું હોય છે. એટલે જો તમે બહુ લાંબા સમયથી ખાવાનું ઉતારવામાં તકલીફ થતી હોય, લાંબા સમય વજન ઉતરતું હોય, વજન ઉતરવું એ
કોઈ બી કારણ વગર વજન ઉતરવું એ ઘણું બધા કેન્સરનું મેઇન સિમ્ટમ હોય છે. એટલે વજન ઉતરતું હોય કાં તો ખાવાનું અંદર ઉતારવામાં તમને તકલીફ થતી હોય તો તરત તમારે એને ઇગ્નોર કર્યા વગર બતાવવું જોઈએ. જ્યારે ડૉક્ટર એ પણ પ્રાપ્તિ ડૉક્ટર આપ જણાવજો કે જ્યારે કોઈ વિમેન પ્રેગ્નન્ટ હોય તો જે કેન્સર થયું હોય તેની અસર તેના બેબી પર થઈ શકે છે? આ બહુ સારો અને બહુ સેન્સિટિવ ક્વેશ્ચન છે એકચ્યુઅલી. પ્રેગ્નન્સી સાથે બધી ફિમેલના ઇમોશન્સ હોય છે. ઘણી બધી વાર અમારી પાસે એવા કેસીસ આવતા હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન એ ઘણી બધી વસ્તુઓને હોર્મોનલ ચેન્જીસ તરીકે કન્સિડર કરીને સ્ત્રીઓ એ બધી વસ્તુઓની અવગણના ઘણીવાર કરતી હોય છે. પણ જો તમને ડ્યુરિંગ પ્રેગ્નન્સી કંઈ બી એબનોર્મલ લાગે તમારે ગાયનેકને તો તરત જ બતાવવું જોઈએ. પણ જો તમને ક્યારેય બી પ્રેગ્નન્સી દરમિયાન છાતીના ભાગમાં ગાંઠ દેખાય, અધરવાઇઝ પ્રેગ્નન્સી દરમિયાન નિપ્પલમાંથી પાણી આવવું એ નોર્મલ છે, ઘણાને આવી શકે. પણ જો એ લાલાશ પડતું હોય કાં તો બહુ વધારે પ્રમાણમાં આવતું હોય, છાતીના ભાગમાં ગાંઠ આવતી હોય કાં તો નીચેના ભાગે જે ગર્ભાશયના મુખમાંથી સ્ત્રાવ આવે વજાયનામાંથી એ સ્મેલવાળો કે લોહીવાળો કે બ્રાઉની વ્હાઇટિશ ડિસ્ચાર્જ બહુ લાંબો ટાઈમ આવે તો તમારે એને માટે કન્સર્ન થઈ અને ગાયનેકને બતાવી અને પછી સ્પેશિયલી ઓન્કોલોજિસ્ટને બતાવવાની જરૂર લાગે તો બતાવવું જોઈએ. કારણ કે ઘણી બધી વાર અમારી પાસે યંગ ફિમેલ્સ આવતી હોય છે જેમને પ્રેગ્નન્સી દરમિયાન છાતીના ગાંઠ હોય છે અને છાતીના ભાગમાં, અને જેને ઇગ્નોર કરવામાં આવે અને ડિલિવરી સુધી જો ખેંચવામાં આવે તો એનો સ્ટેજ વધી જાય છે. બાળક પર એની ડિરેક્ટ અસર કોઈ નથી થતી, જે તમે પૂછ્યું એ પ્રમાણે, પણ એના લીધે શરીરનું ઓવરઓલ પોષણ ઓછું થતું હોય તો બાળકનું ગ્રોથમાં થોડો પ્રોબ્લેમ રહી શકે જો પ્રેગ્નન્સીની સાથે જ તમને કેન્સર હોય શરીરમાં. ડૉક્ટર નુપુર, આપણે જે મિસકન્સેપ્શન છે એ ક્લિયર કરવી છે. જનરલી જ્યારે બ્રેસ્ટ કેન્સર થતું હોય છે તો ઘણી મહિલાઓ એવું પણ વિચારે છે કે ક્લોથ્સ પણ મેટર કરે છે, પર્ટિક્યુલરલી ઇનર ક્લોથ્સ. એકચ્યુઅલીમાં બધા કહેતા હોય છે કે જો તમે બ્રા પહેરો કે બહુ ટાઈટ બ્રા પહેરો તો એનાથી કેન્સર થઈ શકે છે. બટ આ મિસકન્સેપ્શન છે, આ મિથ છે. બ્રાના કોઈ પણ ટાઈપની બ્રા પહેરો એનાથી તમને કેન્સર થતું નથી. એકચ્યુઅલીમાં ખરેખર બ્રા એવી જ પહેરવી જોઈએ કે જે તમારા બ્રેસ્ટને પ્રોપર સપોર્ટ આપી શકે. બાકી બ્રા પહેરવાથી કેન્સર થાય છે એ ખોટી વસ્તુ છે. અને ડૉક્ટર નુપુર, વિમેન્સ ડે છે આજે, તો બ્રેસ્ટ કેન્સર સામે મહિલાઓ, ઘણી ખરી મહિલાઓને એ થયું છે તેની સામે લડવા માટે કેટલી હિંમત તેને રાખવી જોઈએ અને કેટલો પોઝિટિવ તેને માઇન્ડસેટ રાખવો જોઈએ? આપના વ્યૂઝ. પહેલાં તો એમ કે બ્રેસ્ટ કેન્સર હા એક પ્રાઇવેટ ઓર્ગનમાં થતું કેન્સર છે, જેના લીધે ઘણી બધી ફિમેલ એનાથી સંકોચ અનુભવતી હોય છે કે બ્રેસ્ટમાં ગાંઠ થશે તો પણ કોઈને કહેશે નહીં કે ભાઈ અહીંયા ગાંઠ થઈ છે, હું કોઈ રીતે કોઈને કહી શકું, એનાથી સંકોચ અનુભવતી હોય છે. પણ તો સંકોચ અનુભવવાની વસ્તુ નથી. તમને કંઈ પણ બ્રેસ્ટમાં ગાંઠ થાય છે કે નીચેના ભાગમાંથી બ્લીડિંગ આવે, કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો તમે તમારા જે વિશ્વાસુ માણસ હોય એમને વાત જણાવો અને ડૉક્ટરનું કન્સલ્ટેશન કરો. પહેલાં એવું કહેવાતું હતું કે કેન્સર એટલે કેન્સર, પણ હવે એવું નથી રહ્યું. કેન્સરની બહુ સારી ટ્રીટમેન્ટ આવી છે જેના લીધે પેશન્ટના પ્રોગ્નોસિસ મતલબ કે એના સર્વાઈવલના ચાન્સીસ પણ ઘણા વધી ગયા છે. તો મેરિંગો સિમ્સ હોસ્પિટલના સિનિયર ડોક્ટર્સ આપણી સાથે જોડાયા હતા, ડૉક્ટર પ્રાપ્તિ, ડૉક્ટર યેશા અને ડૉક્ટર નુપુર. આપ તમામનો અમારી સાથે જોડાવા બદલ આભાર. તો સિનિયર ડોક્ટર્સની પેનલ આપણી સાથે જોડાઈ હતી અને કેન્સર એનો મિનિંગ એવો નથી કે કેન્સર માટે જે તમે મિસકન્સેપ્શન છે, જો તમે ડરી રહ્યા છો અને ડૉક્ટર્સે જેવી રીતે તમને સજેશન્સ પણ આપ્યા છે, જો તમને અથવા તો તમારા ફેમિલીમાં કોઈ મહિલાઓને કેન્સર થાય છે અથવા તો ડિટેક્ટ થાય છે તો તમે મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં જઈ શકો છો અને જે 3 ડૉક્ટર્સ સાથે આપણે વાત કરી એ જ તમને ટ્રીટમેન્ટ પણ પૂરી પાડશે. એટલે તમે ઇઝીલી કોઈ પણ ચિંતા કર્યા વિના ત્યાં સારવાર ટ્રીટમેન્ટ મેળવી શકો છો. આવી જ વિશેષ માહિતીઓ જે આપને ઉપયોગી છે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.